નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. આજે આપણે ગુજરાતના વરસાદ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ, આગામી દિવસોની વરસાદી સંભાવનાઓ અને વિવિધ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ વિશે વિગતવાર માહિતી જાણીશું. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાનના વિવિધ મોડલ અને ઉપગ્રહ ચિત્રો અનુસાર આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની રહી છે. દેશના પૂર્વ અને ઉત્તર ભાગોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે, જ્યારે ગુજરાતમાં તેની પરોક્ષ અસરના કારણે વરસાદી ઝાપટાં અને હળવાથી મધ્યમ વરસાદી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાજેતરના કલાકોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, સુરત અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે છે. આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદનું પ્રમાણ થોડું વધારે પણ રહી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પૂરતો વરસાદ નોંધાયો નથી. ખેડૂતો માટે વાવણીલાયક વરસાદની જરૂરિયાત હજુ યથાવત છે. હાલના વરસાદી રાઉન્ડમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, પરંતુ વ્યાપક અને ભારે વરસાદની શક્યતા હાલ મર્યાદિત જોવા મળી રહી છે. હાલની સિસ્ટમને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આગામી દિવસોમાં એટલે કે 16, 17, 18, 19 અને 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે આ સમગ્ર સમયગાળા દરમિયાન રાજ્યવ્યાપી ભારે વરસાદની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં 1.5 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક સ્થાનિક વિસ્તારોમાં અપવાદરૂપે થોડું વધારે પ્રમાણ પણ જોવા મળી શકે છે, પરંતુ વ્યાપક અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. હવામાનના મોડલોના વર્તમાન અનુમાન મુજબ બંગાળની ખાડીની આ સિસ્ટમનો મુખ્ય પ્રભાવ પૂર્વ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વધુ રહે છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ગુજરાતની સરખામણીએ વધારે રહી શકે છે. ગુજરાતમાં તેની અસર મુખ્યત્વે છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને વાદળછાયા વાતાવરણ સ્વરૂપે અનુભવાઈ શકે છે. હાલના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ થોડું વધારે રહેવાની શક્યતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેવાની શક્યતા છે. કચ્છ વિસ્તારમાં ભુજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને કેટલાક અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. આગામી દિવસોની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ હાલની સિસ્ટમ બાદ બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ વિકસવાની શક્યતા છે. જો તે સિસ્ટમ અનુકૂળ રીતે પશ્ચિમ તરફ આગળ વધે તો જુલાઈના અંતિમ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વધુ અસરકારક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે વરસાદની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે. જુલાઈના અંતિમ દિવસોમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ચોમાસું વધુ સક્રિય બનવાની સંભાવનાઓ પણ કેટલાક હવામાન મોડલોમાં દર્શાવવામાં આવી રહી છે. જો નવી સિસ્ટમો અનુકૂળ રીતે વિકસે તો વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે.
જો કે હવામાન સતત બદલાતું હોવાથી આગામી દિવસોમાં નવા અનુમાનો અને નવી માહિતી સામે આવી શકે છે. ખેડૂત મિત્રો માટે હાલની સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યાં પૂરતો વરસાદ થયો છે ત્યાં પાકની સંભાળ રાખવી જરૂરી છે. જ્યારે જ્યાં હજુ વાવણીલાયક વરસાદ મળ્યો નથી ત્યાં આગામી વરસાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી રહે છે. હાલના અનુમાન મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, વાદળછાયું વાતાવરણ અને સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. હાલ માટે એટલું જ. હવામાનની નવી અપડેટ, નવી સિસ્ટમો અને વરસાદી પરિસ્થિતિઓ અંગેની માહિતી માટે સત્તાવાર હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખતા રહો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં ફેરફાર થવાની સંભાવના હોવાથી સ્થાનિક હવામાન પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.